ત્યારે શ્રી શિક્ષકગણ, વાલીગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. મારું નામ બલિયા પૂજા પચાણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીની વિદાય છે, તો હું તેમના માટે થોડું ઘણું કહેવા માંગુ છું. એ તમે ધ્યાનથી સાંભળો, મારી નમ્ર વિનંતી. વસંત આવી ના આવી ત્યાં તો પાનખર આવી ગઈ. વસંત આવી ના આવી ત્યાં તો પાનખર આવી ગઈ. આપણે મળ્યા ન મળ્યા ત્યાં તો વિદાય આવી ગઈ. આપણે મળ્યા ન મળ્યા ત્યાં તો વિદાય આવી ગઈ. મારું આ શાળામાં બીજું વર્ષ છે. અહીંના શિક્ષક અને વિદ્યાર્થીઓ મને ઘણા ગમ્યા. મને એ વાતનું ઘણું દુઃખ છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપણી શાળાને છોડી જતા રહેશે. એમના સાથે વિતાવેલા પલ મને હંમેશા યાદ રહેશે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ સાથે મારા 2 વર્ષ કેવી રીતના નીકળી ગયા ખબર જ ન પડી. મને ધોરણ 8ના વિદ્યાર્થીઓને ઘણી યાદ આવશે. તમે બધા આગળ વધીને પોતાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરો, આવી મારી આશા છે. મને તમારા પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે, તો હું તેમને શબ્દમાં કહેવા માંગુ છું. જેમ કે પરગડ દિવ્યા, ખંભુ અંજલિ, આનંદી, સંધ્યા. મેં તમારા સાથે ઘણી બધી મસ્તી કરી છે, ઘણી બધી ધમાચકડી કરી છે. મેં તમારા પાસેથી શીખવા મળ્યું છે કે બધાના સાથે હળી મળીને રહેવું જોઈએ. મહેશ્વરી પૂજા, મહેશ્વરી દિવ્યા, દક્ષા, કોમલ, દક્ષા, સજનબા, કિરણજીત. મેં તમારા સાથે ઘણી બધી વાતો કરી છે. મને તમારા પાસેથી શાળામાં શિસ્તમાં રહેતા શીખવા મળ્યું છે અને બધાના સાથે સારો વ્યવહાર કરવા શીખવા મળ્યું છે. સરસ્વતી, પ્રિયા, આરતી, ગોપી, વણકર, અંજલિ, સજનબા, રાધિકાબા, મેં તમારા સાથે ઘણી બધી મસ્તી કરી છે. મને તમારા પાસેથી બધાના સાથે સારો વ્યવહાર કરતા, કોઈના સાથે ઝઘડા ન કરવા, આવું બધું શીખવા મળ્યું છે. આટલું બધું શીખવાડવા અને મને સપોર્ટ કરવા હું તમારો આભાર માનું છું. તમે બધાએ મને અને ધોરણ 7ના વિદ્યાર્થીઓને ઘણો સપોર્ટ કર્યો છે. આટલા માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હર સફર में मिले रोशनी आपको, हर कदम में मिले खुशी आपको. दुआ करती हूँ दिल से आज कि हर मंजिल में कामयाब हो आप.